જામનગર નજીકના ઠેબા ગામ પાસે આવેલા બે ભાઈના ડુંગર વિસ્તારથી ભાગ્યે જ કોઈ જામનગરવાસીઓ અજાણ હશે, કારણ કે રૂડું અને આ રળિયામણા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો રજાઓનો દિવસે આનંદ લૂંટવા માટે જતા હોય છે. પ્રકૃતિના ખોળે આવેલું આ રમણીય સ્થળ જે આનંદનો આહલાદક અનુભવ કરાવે છે, પરંતુ હવે આ સ્થળે અનોખો ચબૂતરો બનાવવામાં આવ્યો છે, જે ચબૂતરો આકર્ષણનું કેન્દ્ર બને છે. અંદાજિત 25 લાખના ખર્ચે આ અનોખો ચબૂતરો ઊભો કરવામાં આવ્યો છે. જે મારું નામ વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરા. અમે છેલ્લા 22 વર્ષથી આ ખૂબ વૃક્ષો વાવીને એકદમ સરસ જંગલ બનાવેલું. પછી ગયા વર્ષે ધોરાજીની બાજુમાં સાંકળી ગામ છે, ત્યાંનો એક વિડીયો આવેલો. પછી મને એવો વિચાર આવ્યો કે સરસ ચબૂતરો બનાવ્યો. પછી અમે આયોજન કર્યું. પછી અમે ત્યાં જોવા ગયા. હું છે એક જયેશ પટેલ ઠેબાવાળો મુંગરા. પછી મેં એને બતાવ્યું કે ચાલો આપણે કાંઈ જરૂર નથી બીજી એન્જિનિયરોની, આ બની જશે. પછી અમે પાછા આવીને વિચાર્યું. પછી બીજા જ દિવસે આ બોરવેલના રોડ સ્ટીલના, બીજા ત્રીજા દિવસે અમે રાજકોટથી રોડ મગાવી લીધા. પછી ગામમાં કહેવાનું ચાલુ કર્યું. પછી ખૂબ ફાળો માંડ્યો આવવા, એક પછી મહિના દેવા, એમ કરતાં અને ટોટલ ચબૂતરો જુઓ, સ્ટીલના પાઇપ જે ગેલ્વેનાઇઝ કહેવામાં આવે, ગેલ્વેનાઇઝથી પાઇપથી ઊભો કરેલો છે. આ વર્ષે હવે તૈયાર થઈ ગયો છે, ચણે ચાલુ કરી દીધી છે. અને જામનગરની જનતાને, જાહેર જનતાને કહું છું, ખાસ પધારો, ચબૂતરો જુઓ. અંદાજે 25 લાખની આજુબાજુ, કારણ કે મોંઘાઈ વધી ગઈ છે. ભગવાનજીભાઈએ મને એવું કીધું હતું 3 વર્ષ પહેલાં કે અમારે 20 લાખમાં તૈયાર થયો. અને આપણે શું છે, હવે મજૂરી મોંઘી થતી ગઈ છે, એટલે તો 25 લાખમાં આ ચણ ભરવાનો રૂમે આવી ગયો છે. રૂમના દાતા છે